રાજકોટ રેલવે તંત્રના પાપે દિવ્યાંગો પરેશાન થઈ રહ્યા છે। પ્લેટફોર્મ પર લિફ્ટ બંધ, દિવ્યાંગોને પગથિયા ચડવાનો વારો આવ્યો છે। હાસ્ય કલાકાર જય છન્યારાએ પ્લેટફોર્મનો વિડીયો વાયરલ કર્યો છે। વારંવાર લિફ્ટ બંધ થતા રેલવે તંત્રની કામગીરી પર અનેક સવાલો થઈ રહ્યા છે। તો વિડીયો પણ આપ જોઈ રહ્યા છો। દિવ્યાંગ લોકો માટે આ લિફ્ટ બનાવવામાં આવી છે, પરંતુ દર થોડા દિવસે તે લિફ્ટ બંધ હાલતમાં છે અને પરિણામે દિવ્યાંગ લોકોને પગથિયા ચડવાનો વારો આવ્યો છે। ભારે મુશ્કેલીનો સામનો તેઓ કરી રહ્યા છે। જે સુવિધાઓ આપવામાં આવતી હોય છે તે સુવિધાઓ પણ પૂરતી નથી હોતી। રાજકોટ જંકશન ઉપર છું। છેલ્લા ઘણા સમયથી મારી રોજીરોટી અને આજીવિકા ચલાવવા માટે અલગ અલગ જગ્યાએ મારા હાસ્યના કાર્યક્રમો કરવા માટે જાઉં છું, પણ જ્યારે પ્લેટફોર્મ નંબર 4 ઉપર ગાડી આવે ત્યારે અમારું બ્લડ પ્રેશર વધી જાય છે। નથી કોઈ લિફ્ટની સુવિધા કે નથી એક્સિલેટરની સુવિધા, નો દિવ્યાંગો માટે કે નો સિનિયર સિટીઝન લોકો માટે, વડીલો માટે, તો નથી કોઈ બેટરી કારની સગવડ, બેબી કારની સગવડ। તો મારી સરકારને વિનંતી છે કે પ્લીઝ મહેરબાની કરી અને મોટા મોટા વિકાસના દાવા પછી કરજો, પહેલાં સામાન્ય માણસ માટે કંઈક સરખી વ્યવસ્થા કરો। રાજપૂતે આપણી સાથે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, અનેક વખત લિફ્ટ બંધ પડી જાય છે, દિવ્યાંગો હેરાન પરેશાન થઈ રહ્યા છે। રેલવે તંત્ર રાહ શેરી જુએ છે કે હજુ પણ લોકો પગથિયા ચડીને જાય, હજુ પણ હેરાન થાય? સૌથી મોટો સવાલ છે, આ ઘટના પહેલી વાર નથી બની। રાજકોટ રેલવે સ્ટેશને વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી રહી છે। વૃદ્ધો અને વડીલો પરેશાન થઈ રહ્યા છે। તો બીજી બાજુ આજે જે રીતના હાસ્ય કલાકાર જય છન્યારાએ વિડીયો વાયરલ કર્યો છે અને કહ્યું કે આ પરિસ્થિતિ, કારણ કે જો 1 નંબર પ્લેટફોર્મ પરથી 4 નંબર ઉપર જવું હોય તો તેને કા પછી આ લિફ્ટનો ઉપયોગ કરવો પડતો હોય છે ને કા પછી લિફ્ટ બંધ હોય છે તો સીડીનો ઉપયોગ કરીને જવું પડે, તે ફરજિયાત છે। દિવ્યાંગની સાથે ક્યારેક જ મહિલા હોય છે અને મહિલાઓ પણ વૃદ્ધ હોય છે કે જેને ઉપાડીને તો લઈ નથી જઈ શકવાના, અને અગાઉ પણ આ જ પરિસ્થિતિનો ભોગ છે। તેમણે નિવૃત્ત આર્મીમેન મનન ભટ્ટ છે, તેમના દ્વારા પણ વિડીયો વાયરલ કર્યો હતો। રેલવે તંત્રને કહ્યું હતું કે આના કારણે હજારો જે વૃદ્ધો છે તે પરેશાન થઈ રહ્યા છે, કારણ કે ટ્રેન બીજા ત્રીજા ચોથા પ્લેટફોર્મ આવે એટલે ના છૂટકે આ જ લિફ્ટમાંથી જઈ અને ત્યાં જવું પડે છે। પરંતુ રાજકોટ રેલવે વિભાગની આ લિફ્ટ છે તે કેમ વારંવાર બંધ થઈ જાય છે? જો બંધ થઈ જાય છે તો પછી અંદરની જે અન્ય લિફ્ટ છે તેનો ઉપયોગ કરવા અથવા તો જે રાબેતા મુજબ શરૂ થાય તે પણ જરૂરી છે। પરંતુ જ્યારે પણ આ ઘટના બને છે તો રેલવે તંત્ર એવું કહે છે કે અમે કરી નાખશું, અને 2-4 દિવસમાં થઈ પણ જાય છે અને વળી પાછી 2-4 દિવસમાં બંધ પણ થઈ જાય છે। એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે રાજકોટ રેલવેનો અનેક લોકોને આ કડવો અનુભવ થયો છે, પરંતુ લિફ્ટ વારંવાર બંધ થવાના કારણે લોકો છે તે પરેશાન પણ થઈ રહ્યા છે। ન માત્ર આ પ્રકારના જે દિવ્યાંગો, પરંતુ વૃદ્ધો છે કે જે ટ્રેનમાં રેગ્યુલર જતા હોય છે, કારણ કે વૃદ્ધો બસ કરતા ટ્રેનનો એટલા માટે ઉપયોગ કરતા હોય છે તે કમ્ફર્ટેબલ ફિલિંગ કરે, પરંતુ જે રીતના તે ટ્રેનની અંદર જવું હોય છે તેના માટે લોઢાના ચણા સમાન, કારણ કે આ તમામ પગથિયાઓ ચડીને જવું પડે છે અને તેના કારણે વૃદ્ધો અને દિવ્યાંગો છે તે પરેશાન થઈ રહ્યા છે। ધ્રુવિશા જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો।